મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ. પીએનજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે છીએ પોપટભાઈ પારેગી તથા તેમના પરિવાર સાથે તેમના નિવાસસ્થાન ઉપર, જ્યાં તેઓ આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાઓ તથા ટ્રકોની શણગાર સજી તેને અનોખું રૂપ આપી તેની સેવા આપી અને પોતાની ધન્યતાનો અનુભવ કરે છે તથા કષ્ટભંજન દેવ દિલ્હી દરવાજા મંદિરથી આવતીકાલે રથયાત્રાના ભાવિ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ તેઓ સેવા આપી પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરાવે છે. જય જગન્નાથ. हमारा मंदिर स्वयंसेवको શરૂઆત કરેલા 4 દિવસથી અમારે બધું તૈયારી કરવી પડે. પછી 4 દિવસ આરામમાં જતો રહે, એના પછી થાક લાગે કામ પતી ગયા પછી. મહારાજ, કેટલા વર્ષથી તમારે? મારે 37 વર્ષથી હું મંદિરમાં અહીંયા ગાડી સેવા આપું છું. 37 વર્ષથી. અને અમારા નાના ભાઈ થાય છે, કાકા મોટા બાપા. અત્યારે આપણે જે દિલ્હી દરવાજામાં આવેલા કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર, હળવાની માર્કેટ પાસે સાઈબાગ રોડ. આજનો દિવસ કેવો લાગ્યો? આજનો ઘણો સુંદર દિવસ રહ્યો. અમારે અહીંયા ભંડારો ચાલે છે દર વર્ષે, એનો બી સુંદર રહ્યું. આજે કમસે કમ 8 થી 10 હજાર માણસ અમારે અહીંયા જે જમે છે એ અમને બહુ આનંદ મળે છે એમાં, અને બહુ મજા આવે. હાલ જે બનાવ્યું એ મેં નથી બનાવ્યું. નાનું એવું કરું છું. રોજ સિવિલમાં 250 માણસનું જમાડું. 250 માણસની રોજ સવારે સિવિલમાં રસોઈ જાય છે.